નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સાબરકાંઠાના વડાલીમાં પોલીસ અને બુટલેગરો વચ્ચેના સંબંધો પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વડાલીના રસ્તા પર જાહેરમાં અંગ્રેજી દારૂની બોટલો પથરાઈ ગઈ હતી. ત્યારે બુટલેગરો પોલીસની હાજરીમાં જ દારૂની બોટલો લેવા આવી પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ વડાલીમાં એક બુટલેગર પોતાના 2 વ્હીલર પર ભારતીય બનાવટી અંગ્રેજી દારૂની હેરફેર કરી રહ્યો હતો. રસ્તામાં સ્પીડ બ્રેકર આવતા બાઇક ચાલકે સંતુલન ગુમાવ્યું અને દારૂની બોટલો રોડ પર વેરવિખેર થઈ ગઈ. દારૂની રેલમછેલ જોઈને સ્થાનિકોએ તાત્કાલિક વડાલી પોલીસને જાણ કરી હતી, પરંતુ અસલી ડ્રામા ત્યારે શરૂ થયો જ્યારે વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસની હાજરી હોવા છતાં બુટલેગરો કોઈપણ ડર વગર પોતાનો મુદ્દામાલ પાછો લેવા ત્યાં આવી પહોંચ્યા. પોલીસ અને બુટલેગરો વચ્ચેની આ અનોખી મૈત્રી જોઈ સ્થાનિકોએ ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. લોકોના ઉગ્ર વિરોધ અને રજૂઆતોને જોતા પોલીસે મજબૂરીમાં બુટલેગરોની અટકાયત કરવી પડી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે બુટલેગરો પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે અને તંત્ર માત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાલીમાં બનેલી આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ખાખીનો ડર બુટલેગરોમાં રહ્યો નથી. જિલ્લા પોલીસ વડા આ મિલીભગત સામે કેવા કડક પગલાં ભરે છે તે હવે જોવાનું રહ્યું. નજર આગળ પકડી જાય છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.